Hello students, exercise 1.2 question number 5. We have completed 4 questions in exercise 1.2 and question 5, 6 and 7 will complete it today. So what is your question number 5? That is check whether 6 raised to n can end with digit 0 for any natural number small n. It means small n belongs to capital N means natural number. તમને આ રીતે લખીને આપેલું છે for any natural number small n. Natural number એટલે 1, 2, 3, 4, 5 જે સ્ટાર્ટ કરીએ તે. ઓલરાઈટ, તો 6 raised to n. હવે એક વસ્તુ છે, કોઈ બી નંબર, if any number, હવે એક એક્ઝામ્પલ કરેલો છે 4 raised to n. એમાં પણ આ સેમ મેથડ બી કરી શકો છો. એમાં આપણે શોર્ટમાં કરેલું હતું. હવે થોડું વધારે ડિટેલમાં કરીએ તો if any number ends with 0, it must be divided by 10. હવે એ લોકોનો ક્વેશ્ચન શું છે કે 6 raised to n માં કોઈ બી દિવસ n ની કોઈ બી વેલ્યુ મૂકીએ તો ડિજિટ n ડિજિટ 0 આવે. n ડિજિટ એટલે સમજો હું સપોઝ આવું લખું 1 2 3 0 તો n ડિજિટ 0 થયો. હવે કોઈ બી નંબરમાં જો n ડિજિટ 0 હોય તો એ ઓબ્વિયસલી 10 થી તો ડિવાઈડ થશે જ. કોઈ બી નંબર લઈ લો, તમે દુનિયાનો કોઈ બી નંબર ઉચકીને લઈ લો. સપોઝ હું આવું લખું 1 4 5 6 7 8 અને n ડિજિટ 0 કરું તો ઓબ્વિયસલી એ 10 થી તો ડિવાઈડ થશે જ. એટલે જ્યારે એની નંબર એન્ડ્સ વિથ 0, કોઈ બી નંબરનો એન્ડ નંબર 0 હોય છે ત્યારે એ મસ્ટ બી ડિવાઇડેડ બાય 10. એ 10 થી તો ડિવાઈડ થાય જ છે. ઓલરાઈટ, હવે આપણે 6 raised to n ને ચેક કરીએ. એટલે ઇન અધર words it can be divided 10 is equal to 2 cross 5. એટલે જે નંબર 0 થી એન્ડ થાય છે, સપોઝ 1 2 4 5 0, એ 10 થી તો ડિવાઈડ થાય જ છે. બટ 10 ને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 2 5 થાય. એટલે જે નંબર 0 થી એન્ડ થાય તે 10 થી ડિવાઈડ થાય અને બીજું 2 and 5 થી ડિવાઈડ થાય, 2 cross 5 થી. 2 અને 5 સાથે હોય તો સેમ વસ્તુ. હવે જોઈએ, ઇટ મીન્સ નાવ 6 raised to n, તો 6 નું સિમ્પ્લિફિકેશન શું થાય? 2 3 6 થાય અને આ પાવર n. ઇટ મીન્સ 6 માં 2 આવે છે, 5 આવતો નથી. જો આનો n ડિજિટ 0 થતો હોય તો ઇટ મીન્સ એમાં 2 cross 5 આવે, બટ 2 cross 5 નથી આવતો. આ શું આવે છે? 2 cross 3. 2 cross 5 નો મતલબ એવો થાય, આ સમજો 9th સ્ટાન્ડર્ડમાં કરેલું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં, કે p બાય q ફોર્મ હોય અને n ડિજિટ 0 આવતું હોય તો આ q કેટલો હોય? q એટલે ડિનોમિનેટર. તો ડિનોમિનેટરનું ફોર્મ શું હોય? q ઇઝ ઇક્વલ ટુ 2 raised to m 5 raised to n. ઇટ મીન્સ જ્યારે કોઈ બી નંબરનો ડિનોમિનેટરમાં 2 cross 5 આવે, સપોઝ એની નંબર 1 4 5 6 0, એના ડિનોમિનેટરમાં 2 cross 5 આવે તો 2 5 10 એટલે 0 0 કટ થશે. એલ્સ 2 raised to m એટલે 2 સ્ક્વેર cross 5 હોય તો બી ડિવાઈડ થશે. 2 સ્ક્વેર ક્રોસ 5 સ્ક્વેર હશે તો બી ડિવાઈડ થશે. ઇન શોર્ટ, ડિનોમિનેટરમાં ગમે એટલા 2 હોય, ગમે એટલા 5 હોય ત્યારે એ ડિવાઈડ થશે. સમજો, નંબરનો n ડિજિટ જો 0 હશે તો એના ડિનોમિનેટરમાં 2 cross 5, 2 નો બી ગમે એટલો પાવર, 5 નો બી ગમે એટલો પાવર હશે, ડિવાઈડ થશે. એલ્સ 10 હશે તો ડિવાઈડ થશે. બટ અહીંયા શું થાય છે? 6 માં 2 cross 3 આવે છે, 2 cross 5 આવતું નથી. ઇટ મીન્સ n ની કોઈ બી વેલ્યુ લઉં તો એ નંબરમાં n ડિજિટ 0 આવશે નહીં. સમજો, n ને 1 લો તો 6 raised to 1 6, 2 લો તો 6 raised to 2, 6 6 36, 3 લો તો 6 cube 216. ઇટ મીન્સ 6 માં n ની ઉપર પાવરમાં કોઈ બી વેલ્યુ મૂકો, n ડિજિટ 0 આવવાનો નથી. એનું રીઝન શું છે? n ડિજિટ જો 0 આવે તો એ કોનાથી ડિવાઈડ થાય? 10 થી. 10 નો મતલબ શું થાય? 2 cross 5 થી. એટલે કોઈ બી દિવસ કોઈ બી નંબરમાં જો n ડિજિટ 0 આવતો હોય, ઇટ મીન્સ ઇટ મસ્ટ બી ડિવાઇડેડ બાય 10. ઓર ઇન અધર વર્ડ્સ એવું કહેવાય કે 10 થી ડિવાઈડ થઈ શકે ઓર 2 cross 5 થી, જે તમને કીધું તેમ. બટ 6 ના ફેક્ટરમાં 2 cross 3 આવે છે, 5 આવતું નથી. જો અહીંયા 2 cross 5 આવતે, ઇટ મીન્સ આ નંબર જે છે અહીંયા 6 raised to n એ 10 થી ડિવાઈડ થાય છે. બટ 2 cross 3 આવે છે, સો 2 cross 5 નો ગમે એટલો પાવર હોય ચાલે, 2 સ્ક્વેર 5 ક્યુબ ગમે એટલું હોય, બટ ડિવિઝનમાં 2 અને 5 જ આવવું જોઈએ. એલ્સ 10, બરાબર. 10 નો બી ગમે એટલો પાવર હોય ચાલે, બરાબર. સોરી, 10 નો ગમે એટલો પાવર હોય તો નહીં ચાલે, બીકોઝ n ડિજિટ એક જ 0 હોય તો એક જ 0 કટ થાય. પાછું સમજાવું છું, અમુકમાં કન્ફ્યુઝન થશે જ આમાં. જો એક નંબર છે 1 4 5 6 0
તો n ડિજિટ 0 છે. n ડિજિટ 0 એ તો શેનાથી ડિવાઈડ થાય? 10 થી. તો 0 0 કટ થાય. ઇન અધર વર્ડ્સ 10 ને આપણે શું કહી શકીએ? 2 5 10 કહી શકીએ, તો પણ 0 કટ થાય. મારો તમને સમજવાની વસ્તુ એ છે કે 10 થી તો ડિવાઈડ થશે, 2 ક્રોસ 5 થી પણ ડિવાઈડ થશે. બટ ઇન અધર વર્ડ્સ હજી તમને કહું તો ડિવિઝનમાં 2 ક્રોસ 5 નો ગમે એટલો પાવર હોય, 2^3 હોય, 5^2 હોય, તો પણ એ નંબર ડિવાઈડ થશે. બરાબર છે? સમજો છો? એટલે n ડિજિટ 0 ક્યારે આવે? જ્યારે એનું ડિવિઝન 2 ક્રોસ 5 થી થાય, એલ્સ 10 થી થાય. 10 થી 2 ક્રોસ 5 નું ગમે તે ફોર્મ હોઈ શકે. આ નંબર એવું જરૂરી નથી કે 2^3 ક્રોસ 5^2 થી થાય. આ નંબર 2 ક્રોસ 5 થી ડિવાઈડ થઈ જાય. બરાબર? હવે બીજો નંબર હોય સપોઝ 1 4 5 6 0 0. બરાબર? તો આ નંબર 10 થી તો ડિવાઈડ થશે જ. n નંબર 0 છે એટલે 1 0. પણ આને હું આ રીતે બી લખી શકું, 2 × 5² થી બી ડિવાઈડ થશે. કેમ એવું? તો 1 4 5 6 0 0 ડિવાઈડ બાય 2, 5² એટલે 25 થશે, અને અહીંયા લખીએ 2², તો 2² 4. તો શું થાય? 1 4 5 6 0 0 upon 100, બંને 0 કટ. બરાબર છે? એટલે જ્યારે કોઈ પણ નંબરનો એન્ડ 0 થી થાય ત્યારે 10 થી તો ડિવાઈડ થશે જ. એલ્સ એ 2 ક્રોસ 5 થી ડિવાઈડ થશે, એલ્સ 2 ક્રોસ 5 નું ગમે એટલું પાવર હોય તો એનાથી ડિવાઈડ થઈ શકે. બરાબર? ગમે એટલું પાવર એટલે બધામાં જરૂરી નથી કે 2 ક્રોસ 5 થી ડિવાઈડ થાય તો 2^2 અને 5^2 થી બી થાય. નંબર પર ડિપેન્ડ કરે. ઇન શોર્ટ, n ડિજિટ 0 હોય ત્યારે 10 થી ડિવાઈડ થઈ શકે, ઓર એલ્સ ડિનોમિનેટરમાં 2 ક્રોસ 5 હોય તો એ ડિવાઈડ થઈ શકે. બટ આપણને 6 ના કેસમાં 2 ક્રોસ 5 મળતું નથી. 2 ક્રોસ 5 નો પાવર બી તમને આવી શકે ડિવિઝનમાં, જે રીતે આ ક્વેશ્ચનમાં મેં સમજાવ્યું તેમ. અહીંયા પાવર એટલે નથી લખેલો બીકોઝ જો 2^2 5^2 કરું તો 100 થાય, તો એક જ 0 કટ થાય. એટલે આ નંબર ખાલી 2 ક્રોસ 5 થી ડિવાઈડ થશે. જ્યારે આ નંબર 2^2 ક્રોસ 5^2 થી બી ડિવાઈડ થશે, 10 થી બી ડિવાઈડ થશે, અને 2 ક્રોસ 5 થી બી ડિવાઈડ થશે. એના સિવાય ડિનોમિનેટરમાં 10 અને 2 ક્રોસ 5 સિવાય કોઈ બી નંબરથી પાછળ જો સિરીઝ n ડિજિટ 0 હોય તો એ ડિવાઈડ થશે નહીં. ઇટ મીન્સ અહીંયા હવે તમે શું લખશો? હિયર 2 and 3 are factors of 6, but 5 is not the factors. So 6^n cannot have end digit 0. This is your answer. બરાબર? જો એમ સિમ્પલ છે, અમુક સ્ટુડન્ટને કન્ફ્યુઝિંગ લાગશે, અમુકને ખબર પડી જશે. એક જ વસ્તુ યાદ રાખવાની, 3 થી 4 વાર આ એક્ઝામમાં બોલું છું, કોઈ બી નંબરનો n ડિજિટ 0 હોય તો એ 10 થી ડિવાઈડ થશે, ઓર એલ્સ 2 ક્રોસ 5 થી ડિવાઈડ થશે. એટલે જે નંબરના ફેક્ટરમાં 2 ક્રોસ 5 આવતું હશે, 2 ક્રોસ 5 છે બીજો કોઈ નંબર નહીં આવવો જોઈએ, 2 ક્રોસ 5 આવતું હશે એ જ નંબરમાં n ડિજિટ 0 આવશે. બરાબર? ક્લિયર? જે નંબરનો n ડિજિટ 0 છે તે શેનાથી ડિવાઈડ થશે? 10. 10 એટલે 2 ક્રોસ 5. ઇટ મીન્સ ડિનોમિનેટરમાં 2 ક્રોસ 5 હોવું જોઈએ, ઓર એલ્સ 10 હોવું જોઈએ. 2 ક્રોસ 5 નો પાવર હોય તો પણ ચાલે, બટ બધા જ કેસમાં 2 ક્રોસ 5 નો પાવર આવશે નહીં. બરાબર છે? જ્યારે n ડિજિટ 0 હશે ત્યારે એક 0 છે તો 2 ક્રોસ 5 આવશે, 2 0 હોય તો 2² × 5² આવશે. ઇન શોર્ટ, ડિનોમિનેટરમાં 10 ઓર એલ્સ 2 ક્રોસ 5 હોવો જોઈએ, ઓર 2 ક્રોસ 5 નો પાવર હોઈ શકે. એના સિવાય કોઈ બી ડિજિટ આવે, અહીંયા 3 આવે છે તો એ નંબરનો n ડિજિટ 0 આવી શકે નહીં. ક્લિયર? ઓકે, તો આગળ જઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, that is 6. Explain why 7 cross 11 cross 13 plus 13 and 7 cross 6 cross 5 cross 3 cross 2
7 क्रॉस 6 क्रॉस 5 क्रॉस 4 क्रॉस 3 क्रॉस 2 क्रॉस 1 પ્લસ 5 આર કોમ્પોઝિટ. એવું કીધું છે કે આ બંને નંબર કોમ્પોઝિટ છે. તો બે ટાઈપના નંબર હોય, પ્રાઇમ અને કોમ્પોઝિટ. પ્રાઇમ નંબરમાં શું હોય કે એ નંબર ખાલી પોતાના ટેબલમાં જ આવતું હોય. ઇટ મીન્સ એ બીજા કોઈ બી ટેબલમાં નહીં આવે. સપોઝ એક નંબર લઈએ 3, તો 3 1 જા 3 થાય, બીજા કોઈ બી ટેબલમાં આવતું નથી. સેમ કોમ્પોઝિટ લઈએ તો એવો નંબર કે જે બીજા ટેબલમાં આવતો હોય એના સિવાય. સપોઝ એક એક્ઝામ્પલ લઉં 9, તો 9 1 જા પણ 9 થશે અને 3 3 જા પણ 9 થશે. એટલે પોતાના ટેબલ સિવાય 3 ના ટેબલમાં આવે છે. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પોઝિટ. તો આ બે નંબર કોમ્પોઝિટ છે એવું પ્રૂવ કરવાનું છે. તો સિમ્પલ, કોમ્પોઝિટ એટલે એના સિવાય બીજા ટેબલમાં આવતું હોય. તો આ પહેલા લઈએ 7 क्रॉस 11. યસ. અને બીજી વસ્તુ, જ્યારે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આ એક્સરસાઇઝમાં કરેલું ત્યારે એવું કીધેલું કે કોઈ બી કોમ્પોઝિટ નંબર હોય એને આપણે મલ્ટિપ્લિકેશન ઓફ પ્રાઇમ નંબર્સથી બતાવી શકીએ. એટલે આ જો કોમ્પોઝિટ નંબર હોય તો આને પ્રાઇમ નંબરના મલ્ટિપ્લિકેશનથી તમે બતાવી શકો છો. હવે જોઈએ, આ પ્લસ છે, આ ટર્મ અને આ ટર્મ અલગ, બંનેમાં 13 કોમન છે. તો આ બાજુ શું બચશે? 7 क्रॉस 11 પ્લસ અહીંયાથી 13 નીકળી જાય એટલે 1 બચશે. તો આ શું થશે? 13 ના બ્રેકેટમાં 7 11 જા 77 પ્લસ 1, તો 13 ના બ્રેકેટમાં 78. થઈ ગયું મલ્ટિપ્લિકેશન. ઇટ મીન્સ 13 78 ને 13 6 જા લખાય, બરાબર છે. અને આ 13 ક્રોસ 6 એટલે 2 3 જા થાય. હવે તમે જો તો 13 બી પ્રાઇમ નંબર, 2 બી પ્રાઇમ નંબર, 3 બી પ્રાઇમ નંબર. તો મલ્ટિપ્લિકેશન ઓફ પ્રાઇમ નંબર્સ તમને શું આપે? કોમ્પોઝિટ નંબર આપે. કોમ્પોઝિટ નંબરને તમે કઈ રીતે એક્સપ્રેસ કરી શકો? તો મલ્ટિપ્લિકેશન ઓફ પ્રાઇમ નંબર. ધેટ ઇઝ વાય સો 7 क्रॉस 11 क्रॉस 13 प्लस 13 can be expressed as multiplication of prime numbers. So it is a composite નંબર. કોઈ બી કોમ્પોઝિટ નંબર હોય તો એને તમે પ્રાઇમ નંબરના મલ્ટિપ્લિકેશનથી બતાવી શકો છો. 13 પ્રાઇમ છે, 13 બીજા કોઈ ટેબલમાં આવતું નથી. 2 પ્રાઇમ છે, બીજા કોઈ ટેબલમાં આવતું નથી. એન્ડ 3 બી પ્રાઇમ છે, બીજા કોઈ ટેબલમાં આવતું નથી. ઇટ મીન્સ આ પ્રાઇમ નંબરનું મલ્ટિપ્લિકેશન છે. પ્રાઇમ નંબર આ રીતે મલ્ટીપ્લાય થાય તો જે નંબર હોય તે કયો કહેવાય? કોમ્પોઝિટ નંબર કહેવાય. બરાબર છે? સમજો છો? અને પ્રાઇમ નંબર શું છે? પ્રાઇમ નંબર કોને કહેવાય? તો પ્રાઇમ નંબર એટલે 2 3 5 એ ટાઈપના. 2 1 જા 2, 3 1 જા 3, 5 1 જા 5. બરાબર છે? અહીંયા તમે જો બીજી રીતે આ રીતે બી સમજી શકો કે આ જે નંબર છે, આ મલ્ટિપ્લિકેશન પ્લસ 13 એ એના સિવાય બીજા ટેબલમાં આવે છે, 13 ના ટેબલમાં આવે છે. 13 ક્રોસ 6. ઇટ મીન્સ એ 1 ના ટેબલમાં નથી આવતું, એના સિવાય બીજા ટેબલમાં આવે છે. એટલે એનો કોમન ફેક્ટર ખાલી 1 નથી. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોમ્પોઝિટ. એ પણ પોસિબલ છે. બંને સેમ વસ્તુ છે. હવે અહીંયા બીજો નંબર જોઈએ. જો હવે આ બંનેમાં 5 કોમન નીકળે છે તો બ્રેકેટમાં શું બચશે? 7 क्रॉस 6 क्रॉस 4 પ્લસ અહીંયાથી 5 કોમન નીકળે એટલે પ્લસ 1. બંનેમાંથી 5 કોમન કાઢું છું, લેફ્ટ ટર્મ અને રાઈટ ટર્મ. તો 5 ના બ્રેકેટમાં 7 6 જા 42, 42 4 જા, તો દેટ ઇઝ 168. 168 into 6, 8 6 જા 48, 36 and 4 40, 6 1 જા 6, 1008 પ્લસ 1. તો આ શું થશે? તમે જો 5 into 1009. ઇટ મીન્સ 5 મલ્ટીપ્લાય 1009. હવે આ જે નંબર છે તે તમે જો 5 મલ્ટીપ્લાય 009, તો આ આખો જે ઉપરનો નંબર છે તે 1 સિવાય બીજું કંઈ મળે છે? 5 क्रॉस 1009. ઇટ મીન્સ આ જે બી નંબર હશે તે 5 અને 1009 ના ટેબલમાં આવે છે. 5 क्रॉस 1009 અને એલ્સ 1009 क्रॉस 5 બી કહેવાય. બરાબર. હવે પ્રાઇમ નંબર્સમાં શું હોય? પ્રાઇમ નંબર હું ગમે એટલો મોટો લઈ લઉં. સપોઝ પ્રાઇમ નંબર 113 લઈએ તો 113 નું શું થાય? 113 1 જા, તો ધીસ ઇઝ પ્રાઇમ નંબર. એ ખાલી 1 ના ટેબલમાં જ આવશે, બીજા કોઈ ટેબલમાં 113 નહીં આવશે. બટ આ આખો જે નંબર બને છે તે 5 ના ટેબલમાં આવે છે. 5 क्रॉस 1009. ઇટ મીન્સ
તમે અહીંયા ડિરેક્ટલી લખી શકો. સો ઇટ ઇઝ અ કોમ્પોઝિટ નંબર. કોમ્પોઝિટ નંબર 1 સિવાય બીજા ટેબલમાં આવશે. આ 1 સિવાય 5 ના ટેબલમાં આવે છે, ઓર એલ્સ એવું કહેવાય 1009 ના ટેબલમાં આવે છે. સો ઇટ ઇઝ અ કોમ્પોઝિટ નંબર. સેમ વસ્તુ અહીંયા લખી દો તો બી ચાલે, બટ અહીંયા મેં એટલા માટે લખ્યું કે તમને કન્સેપ્ટ જૂનો જે છે તે રિવાઇઝ થાય કે કોમ્પોઝિટ નંબર ઇઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ નંબર્સ. થઈ ગયું છે બરાબર? ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. એટલા માટે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નહીં કરાવેલા બિકોઝ થોડુંક આમાં લોજિક અલગ હતું. તો ક્વેશ્ચન નંબર 7 that is, ચાલો ક્વેશ્ચન નંબર 7 આવી ગયું છે, એ હું વાંચું છું અને પછી તમને કહું છું. ક્વેશ્ચન નંબર 7 એવું કીધું છે, ધેર ઇઝ અ સર્ક્યુલર પાથ અરાઉન્ડ અ સ્પોર્ટ્સ ફિલ્ડ. એક સર્ક્યુલર પાથ છે સ્પોર્ટ્સ ફિલ્ડની આજુબાજુમાં. સોનિયા ટેક્સ 80 મિનિટ્સ ટુ ડ્રાઈવ 1 રાઉન્ડ ઓન ધ ફિલ્ડ. સોનિયા ટેક્સ 18 મિનિટ્સ. સોનિયાને 18 મિનિટ્સ લાગે એક રાઉન્ડ પૂરું કરતા. એન્ડ રવિ ટેક્સ 12 મિનિટ્સ ફોર ધ સેમ. અને રવિને 12 મિનિટ્સ લાગે. સોનિયા થોડી જાડી હશે. સપોઝ દે બોથ સ્ટાર્ટ એટ ધ સેમ પોઈન્ટ એન્ડ એટ ધી સેમ ટાઈમ. બંને જણા એક જ પોઈન્ટથી સેમ જગ્યાએથી સેમ ટાઈમ પર દોડવાનું, રન કરવાનું સ્ટાર્ટ કરે, ડ્રાઈવ કરવાનું, એન્ડ ગો ઇન ધ સેમ ડિરેક્શન. આફ્ટર હાઉ મેની મિનિટ્સ વિલ દે મીટ અગેન એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? જો આવો કોઈ બી ટાઈપનો સમ આવે ટાઈમનો કે કેટલા મિનિટ પછી મળશે ને શું આવે છે ને, સિમ્પલ એક્ઝામ્પલથી તમને સમજાવું. there is one ground called લુન્સીકોઈ ઇન નવસારી. નવસારીમાં એક ગ્રાઉન્ડ છે લુન્સીકોઈ. એની આજુબાજુ લોકો રન કરવા આવે છે, બરાબર, ઓર એલ્સ તમે કહો કે વોક કરવા આવે છે. હવે કોઈ બી એક પોઈન્ટ વિચારો. એક પોઈન્ટ હું તમને એવો કહું કે હેપીનેસ શોપ છે ત્યાં. તો હેપીનેસ શોપ એક પોઈન્ટ છે. એ જગ્યાએથી સોનિયા અને રવિ એક જ ટાઈમ પર 8 વાગે, સપોઝ 8 AM, બંને સવારે 8 વાગે એક જ ડિરેક્શનમાં સ્ટાર્ટ કરે છે ચાલવાનું. સમજો, એક જ ડિરેક્શન એટલે રાઉન્ડ લેવાનો છે એમને સર્કલ. હવે આ જે સોનિયા છે, સોનિયાને 18 મિનિટ્સ લાગે આ રાઉન્ડ પૂરો કરતા, એક રાઉન્ડ. જ્યારે રવિ 12 મિનિટ્સમાં એક રાઉન્ડ પૂરો કરીને આવી જાય. ઇટ મીન્સ રવિ એક આખો રાઉન્ડ પતાવીને સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહેલાં આવી જશે બિકોઝ એને તો 12 મિનિટ્સ જ લાગે છે, બરાબર. જ્યારે પેલીને 18 મિનિટ્સ લાગશે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પાછું આવતા. એટલી વારમાં તો રવિ સેકન્ડ રાઉન્ડ માટે નીકળી ગયેલો હશે, બરાબર છે, કારણ કે રવિ તો 12 મિનિટ પછી આવી જવાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ પર, એટલે એ 12 મિનિટ પછી સેકન્ડ રાઉન્ડ લેવા નીકળી જશે. અને પહેલી જે સોનિયા છે તે તો 18 મિનિટ્સ પછી આવશે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર, બરાબર, અને પછી સેકન્ડ રાઉન્ડ લેવા નીકળશે. તો એ લોકો એવું કીધું કે કેટલી મિનિટ પછી એ લોકો એકબીજાને મળશે. સમજો, કેટલી મિનિટ પછી એ લોકો એકબીજાને મળી શકે. 12 મિનિટ પછી બીજી 12 મિનિટમાં રાઉન્ડ પતાવીને આવશે. સમજો, 12 મિનિટનો એક રાઉન્ડ, બીજી 12 મિનિટમાં બીજો રાઉન્ડ, એટલે 24 મિનિટમાં 2 રાઉન્ડ એને કમ્પ્લીટ કર્યા છે. રાઉન્ડ કેટલા પતાવે એ નથી જોવાનું, બરાબર. સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પાછા ક્યારે આવે તે જોવાનું છે. એટલે કે આ મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ રવિભાઈ ફરીને આવ્યા 12 મિનિટમાં એક રાઉન્ડ, પ્લસ 12 મિનિટમાં બીજો રાઉન્ડ, પ્લસ 12 મિનિટમાં ત્રીજો રાઉન્ડ. હવે એવી રીતે જો 18 મિનિટમાં આ રવિભાઈ છે અને આ સોનિયાબેન છે, અને 18 મિનિટમાં બીજો રાઉન્ડ, બરાબર. એટલે આને 3 રાઉન્ડની કમ્પેરિઝન નથી, ટાઈમ ક્યારે સરખો થાય એ જોવાનું છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યાને આ પહેલી 12 મિનિટ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવશે, બીજી 12 મિનિટ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવશે, અને દેન ત્રીજી 12 મિનિટ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવશે. આ છે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ, હેપીનેસની દુકાન. એવી રીતે આ બી હેપીનેસ છે, અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ જ છે. 18 મિનિટ પછી આવશે એક રાઉન્ડ, અહીંયા એક રાઉન્ડ, બીજી 18 મિનિટ પછી સેકન્ડ રાઉન્ડ, એટલે સેકન્ડ રાઉન્ડ. તો અહીંયા ટોટલ કેટલી મિનિટ થઈ? 36 મિનિટ થઈ. અને અહીંયા કેટલી થઈ? 36 મિનિટ થઈ. તો 36 મિનિટ પછી બંને અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર હશે. આના 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા હશે, આના 2 રાઉન્ડ. મળી ગયો આન્સર?
બરાબર. હવે આને આમાં કઈ રીતે કરવાનું તે હું સમજાવું છું. જો બીજી 12 મિનિટ થશે તો આ 48 થઈ જશે અને બીજી 18 કરો તો 54 થઈ જશે. બરાબર, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર નહીં હશે. 12 મિનિટ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવે છે, બીજી 12 મિનિટ પછી પાછો, ત્રીજી 12 મિનિટ પછી પાછો, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે એ 3 રાઉન્ડ મારીને. એવી રીતે 2 રાઉન્ડ મારીને અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર છે અને બંનેનો ટાઈમ ત્યારે સરખો થઈ જાય છે. હવે આ ટાઈપના ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવાનું તો જો આ ટાઈપના ક્વેશ્ચનમાં વી નીડ ટુ ટેક LCM ઓફ 12 એન્ડ 18. બરાબર છે. જો સમજો HCF તમે કોઈ બી દિવસ કોઈ 2 નંબરનો HCF લો ને તો ધેટ ઇઝ ગિવન નંબર કરતાં નાનું હોય, ગિવન નંબર કરતાં સ્મોલર હોય. HCF હંમેશા ગિવન નંબર કરતાં સ્મોલર આવે. LCM ગિવન નંબર જેટલું ઓર એલ્સ એના કરતાં વધારે આવે. હવે 12 અને 18 મિનિટ કરતાં સ્મોલર નંબર આવે તો એટલી મિનિટમાં તો એક રાઉન્ડ જ નથી પતવાનો એમનો. બરાબર, એટલે HCF તો લેવાય જ નહીં. HCF એટલે ગિવન નંબર કરતાં સ્મોલર વેલ્યુ મળે. તો 12 મિનિટ્સ અને 8 મિનિટ્સથી સ્મોલર મળે 9 મિનિટ્સ. ઇટ મીન્સ 9 મિનિટમાં તો સોનિયા કે રવિ કોઈનો બી એક રાઉન્ડ જ નથી કમ્પ્લીટ થવાનો, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવવાના જ નથી. બરાબર છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું લેવાશે? LCM. તો LCM શું થશે? 12 નું શું થાય? 2 6 2 3 3 1 18 નું શું થાય? 2 9 3 3 3 1. તો 12 નું શું મળશે? 2 સ્ક્વેર મલ્ટીપ્લાય 3 અને 18 નું શું મળશે? 2 મલ્ટીપ્લાય 3 સ્ક્વેર. તો LCM ઓફ 12 એન્ડ 18, 2 કોમન, LCM માં મોટો પાવર લેવાનો, 2 સ્ક્વેર મલ્ટીપ્લાય 3 કોમન, મોટો પાવર સ્ક્વેર, 2 સ્ક્વેર 4, 3 સ્ક્વેર 9, 36 મળી ગયું. તો હવે અહીંયા આન્સર ફાઇનલ તમારે લખવાનો છે કે they will meet after 36 minutes at the starting point. થઈ ગયું સિમ્પલ. જો યુનિટ યુઝ કરજો ને 36 મિનિટ, સો they will meet after 36 minutes at the starting point. ઓકે, આ હતું એક્સરસાઇઝ 1.2. હવે તમારો નવો ટોપિક છે that is પ્રૂવ. એને હું આ રીતે લખું છું, પ્રૂવ ઇરેશનલિટી ઓફ ઇરેશનલ નંબર્સ. ઇરેશનલ નંબરની ઇરેશનાલિટી પ્રૂવ કરવાની છે. બરાબર, તો સમજો એ કેવી રીતે થશે ઇરેશનાલિટી પ્રૂવ ઇરેશનલ નંબરની? તો અહીંયા યુઝ થશે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. કઈ મેથડ યુઝ થશે? મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન કરતાં ઊંધું બોલવાનું. કોઈ તમારા ક્લાસમાં છે જ અમુક સ્ટુડન્ટ એવા કે જે કોઈ બી સ્ટુડન્ટ બોલે ને એના કરતાં ઓપોઝિટ જ બોલે. પેલું કહે કે રમવા જવું છે તો બીજું સ્ટુડન્ટ કહેશે નહીં મારે વાંચવું છે. ધેટ ઇઝ કોન્ટ્રાડિક્શન. એટલે અહીંયા શું કોન્ટ્રાડિક્શન છે કે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે ઇરેશનલ નંબર છે. તો મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન શું થશે? હું એવું કહીશ કે એ રેશનલ છે અને પછી મારું અઝમ્પશન રોંગ થશે ત્યારે હું કહીશ કે ના ભાઈ આ તો ઇરેશનલ નંબર છે, મારી ભૂલ થઈ. બરાબર છે. સો દેટ ઇઝ કોલ. હવે તમારામાં કેવું, અમુક સ્ટુડન્ટ રમવા જવાનું છે, પેલો કે નહીં વાંચવાનું, પછી થોડી વાર પછી પેલો રમવાવાળો કે નહીં વાંચી લેવું તો સારું, એક્ઝામ તો આવવાની છે ને, તો એનું અઝમ્પશન રોંગ છે, એ રમવા જવાનો છે તે. સેમ વસ્તુ અહીંયા. હવે જો ઇરેશનલ નંબર, તો ઇરેશનલ નંબરનું થોડુંક 9th સ્ટાન્ડર્ડમાં હતું, રિવાઇઝ કરાવી દઉં. ઇરેશનલ નંબર કયા હોય? તો ઇરેશનલ નંબરને તમે P/Q ફોર્મમાં નહીં લખી શકો, વેર P એન્ડ Q આર ઇન્ટીજર્સ, ઇઝ નોટ ઇક્વલ ટુ. બરાબર. બીજું ઇરેશનલ નંબર એટલે નોન ટર્મિનેટિંગ, નોન રિપીટિંગ, એટલે કે 1.101001001000 કોઈ બી ગ્રુપ રિપીટ નથી થતું, એટલે આ P/Q ફોર્મમાં નહીં લખાશે. બરાબર, ગ્રુપ રિપીટ નથી થતું અને ડેશ ડેશ ડેશ, એટલે આવા નંબરને P/Q ફોર્મમાં નહીં લખી શકાય. ધેટ ઇઝ નોન ટર્મિનેટિંગ, ટર્મિનેટ નથી થતા, ચાલ્યા કરે છે. નોન રિપીટિંગ, કોઈ બી ગ્રુપ રિપીટ થતું નથી. તો હવે ઇરેશનલ નંબર, જો એક વસ્તુ ધ્યાન રાખજો, ઇરેશનલ નંબર I એમાંથી રેશનલ નંબર માઇનસ કરું ને તો બી ઇરેશનલ નંબર જ મળે.
રેશનલ નંબરમાંથી ઇરેશનલ માઇનસ કરું તો બી ઇરેશનલ નંબર જ મળે, અને ઇરેશનલ નંબરમાં ઇરેશનલ પ્લસ કરું કે માઇનસ કરું ઇરેશનલ નંબર જ મળે. આઈ એટલે ઇરેશનલ, આર એટલે રેશનલ. બરાબર. હવે એના માટે એક સ્ટેટમેન્ટ છે, મારે ખાલી નંબર કયો છે તે જોવું પડશે. So that is ટેક્સ્ટબુકમાં પ્રાઇમ નંબર. ઓકે, બરાબર છે. હવે બીજી વસ્તુ, જે નંબર પરફેક્ટ સ્ક્વેર નહીં હોય ને તે અંડર રૂટમાં ઇરેશનલ હોય. પરફેક્ટ સ્ક્વેર નહીં હોય એટલે √2, √3, √4 નહીં લખાય કારણ કે પરફેક્ટ સ્ક્વેર છે, 2 નો સ્ક્વેર છે. એવી રીતે √5, √6, એવી રીતે 100. આ બધા ઇરેશનલ નંબર છે. પાઈ પણ ઇરેશનલ છે, ધ્યાન રાખજો. બરાબર. હવે આગળ મેં જે તમને સમજાવવાનો છું, આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. થિયરમ છે આમાં, પ્રૂવન એટલે આપણે એઝ અ સ્ટેટમેન્ટ જ લખીએ છીએ. ઇફ પી, ઇફ ની સે લેટ પી is a prime number, then if p divides a square, p divides small a. એટલે એવું કીધું છે કે એક નંબર છે પ્રાઇમ નંબર, સપોઝ 2. તો if p is a prime number, let then જો if p divides a square then p divides a. અને આ રીતે લખાય, p divides a square, it implies p divides a. બરાબર. સપોઝ એક નંબર લઈએ એક્ઝામ્પલમાં, એક્ઝામ્પલ p divides a square, it means 2 divides any number, કોઈનો બી સ્ક્વેર લઉં, સપોઝ 10 સ્ક્વેર. બરાબર. તો it means 2 divides 10. p divides 8 square, it implies p divides a. 2 divides 10 square, it means 2 divides 10. 10 square divide by 2 થઈ શકે, 10 square એટલે 100. જો 100 divide by 2 થાય તો 10 divide by બી 2 થશે. એટલે કોઈ નંબરના સ્ક્વેરને ડિવાઈડ કરે, ઇટ મીન્સ એ નંબર એ બીજા નંબરને પણ ડિવાઈડ કરે. બરાબર. હવે થિયરમ છે એક ઇમ્પોર્ટન્ટ છે, એ સમજાવું છું. તો ધેટ ઇઝ થિયરમ, અને એના બેઝ પર એક ક્વેશ્ચન હોમવર્કમાં મળશે. થિયરમ છે પ્રૂવ ધેટ √2 ઇઝ ઇરેશનલ. હવે √2 ઇરેશનલ છે બધાને ખબર છે, બીકોઝ 2 પરફેક્ટ સ્ક્વેર નથી, બટ આને પ્રૂવ કરવાનું છે. હવે એના પછી √3 ઇઝ ઇરેશનલ, એ તમારું હોમવર્ક છે. તો જો અહીંયા ઇરેશનાલિટી પ્રૂવ કરવાની છે, ઇરેશનલ નંબરની. તો મેં કીધું કે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન યુઝ થશે. સો બાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન, સપોઝ કોન્ટ્રાડિક્શન એટલે ઊંધું બોલવાનું, જે બોલે એના કરતા. આ લોકો એવું કહે છે કે પ્રૂવ કરો √2 ઇરેશનલ છે, તો કોન્ટ્રાડિક્શનમાં હું શું કહીશ કે સપોઝ √2 ઇઝ રેશનલ. ભાઈ મેં તો એવું કહું છું √2 રેશનલ જ છે. હવે રેશનલ નંબર હોય તો એ કયા ફોર્મનું હોય? p/q ફોર્મનું હોય. બરાબર. અને ઇરેશનલ હોય તો p/q ફોર્મનું નહીં હોય. તો √2 ઇઝ ઇક્વલ ટુ p/q, વેર, હવે આ ધ્યાન રાખજો, p and q are co-prime. co-prime નો મીનિંગ બી સમજાવું છું. p અને q, p/q એટલે કે અહીંયા સાઈડ પર લખું છું, તમારે ક્વેશ્ચનમાં p/q એટલે એ તમને આપે સિમ્પલેસ્ટ ફોર્મ. p/q ને શું કહેવાય? સિમ્પલેસ્ટ ફોર્મ. એટલે એમાં એનું HCF એ થાય 1. આ તમે લાઈન નહીં લખશો તો ચાલશે, ખાલી સમજાવવા માટે છે. p/q નો મતલબ એવું થાય કે ઇટ ડઝન્ટ હેવ એની કોમન ફેક્ટર રાધર દેન 1. એટલે કે 1 સિવાય એ બેમાં કોઈ બી કોમન ફેક્ટર નથી. સપોઝ એક નંબર લઈએ
25/50 તો 25 5 ફાઈઝા બી થશે અને 50 એટલે 5 ટેન્ઝા બી થશે તો બંનેમાં 5 કોમન છે તો આ 5 કટ થશે પછી આવશે 5/10 તો 5 નું શું થશે 5 વનઝા અને 10 નું થશે 5 ટુઝા 5 5 કટ તો 1/2 બચે હવે બંનેમાં 1 ને 1 વનઝા લખાય 2 ને 2 વનઝા ઇટ મીન્સ આમાં કોમન કયું છે બંનેમાં તો બંનેમાં 1 કોમન છે તો ધેટ ઇઝ કોલ્ડ સિમ્પલેસ્ટ ફોર્મ તો અહીંયા p/q કયા ફોર્મમાં છે સિમ્પલેસ્ટ ફોર્મમાં રેશનલ નંબર તમે સપોઝ કરો છો તો રેશનલ નંબર કયા ફોર્મમાં હોય p/q ઇટ મીન્સ ધેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ એટલે કે p અને q માં ખાલી 1 જ કોમન હોય 1 સિવાય બીજું કંઈ બી કોમન નહીં હોય જો p અને q માં 1 સિવાય બીજું કંઈ કોમન મળે ઇટ મીન્સ આપણે કંઈ સપોઝ કરેલું છે તે રોંગ છે બરાબર ઓકે તો હવે આગળ જઈએ એટલે અહીંયા એક જ લાઈન લખજો p and q આર કોપ્રાઇમ એટલે મેં શોર્ટમાં લખ્યું HCF1 p/q એટલે સિમ્પલેસ્ટ ફોર્મ એમાં ખાલી 1 જ કોમન હોવું જોઈએ તો જ એ રેશનલ બને 1 સિવાય બીજું કંઈ કોમન હોય તો આપણું અઝમ્પશન રોંગ છે ઓકે હવે જો √2 ઇઝ ઇક્વલ ટુ p/q તો આને આ રીતે લખાય q ઇઝ ઇક્વલ ટુ q² ઇઝ ઇક્વલ ટુ p/p²/2 લખાય સમજો આ q અહીંયા આવે તો એ p/√2 થશે q ઉપર જશે તો √2 નીચે આવશે બંને બાજુ સ્ક્વેર કરીએ તો q² ઇઝ ઇક્વલ ટુ p² અપોન રૂટનો સ્ક્વેર તો રૂટ કટ થશે સ્ક્વેર સાથે તો 2 આવે હવે કોઈ બી નંબર જો 2 થી ડિવાઈડ થતો હોય ઇફ p ડિવાઇડ્સ a² કોઈ નંબર બરાબર એના સ્ક્વેરને ડિવાઈડ કરે ઇટ મીન્સ સ્ક્વેર સિવાય બી ડિવાઈડ કરે તો જો 2p² ને ડિવાઈડ કરે ઇટ મીન્સ 2p ને પણ ડિવાઈડ કરે તો p/2 એને આપણે સપોઝ લઈએ c 2p² ને ડિવાઈડ કરે છે કોઈ નંબર જ્યારે સ્ક્વેરને ડિવાઈડ કરે ત્યારે આ નંબરને પણ ડિવાઈડ કરે તો ઇફ 2 ડિવાઇડ્સ p² ઇટ મીન્સ 2 ડિવાઇડ્સ p બરાબર તો અહીંયા સાઈડ પર લખી શકીએ ઇફ 2 ડિવાઇડ્સ p² એ શું ઇમ્પ્લાય કરે 2 ડિવાઇડ્સ p થઈ ગયું તો અહીંયા p² ડિવાઈડ બાય 2 એ q² છે તો જ્યારે p² 2 થી ડિવાઈડ થાય છે તો p પણ 2 થી ડિવાઈડ થશે એને આપણે કહીએ c ઇટ મીન્સ p ઇઝ ઇક્વલ ટુ 2c થઈ ગયું હવે આ p ઇઝ ઇક્વલ ટુ 2c ને મેં અહીંયા લખું નાવ જો હવે √2 જે છે ને તેને અહીંયા લઈ જાઉં છું √2q ઇઝ ઇક્વલ ટુ p કારણ કે p ને છૂટું લખીએ છીએ p ની વેલ્યુ લખવાની છે √2q ઇઝ ઇક્વલ ટુ p શું છે p છે 2c હવે ટેકિંગ સ્ક્વેર બોથ ધી સાઈડ તો √2 નો સ્ક્વેર 2 q નો સ્ક્વેર q², 2 સ્ક્વેર 4 અને ધીસ ઇઝ c². ઓલરાઈટ, તો હવે આને કઈ રીતે લખાશે? 2q² ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ c². આ 4 અહીંયા આવશે તો ડિવાઈડ થશે. હવે જો 2 2s are 4. ઇટ મીન્સ q² બાય 2 ઇઝ ઇક્વલ ટુ c² થશે. હવે જો 2q² ને ડિવાઈડ કરે તો q ને પણ ડિવાઈડ કરે. 2 કોઈ બી નંબર કોઈ નંબરના સ્ક્વેરને ડિવાઈડ કરે તો સ્ક્વેર સિવાય એ નંબરને પણ ડિવાઈડ કરે. તો ઇફ 2 ડિવાઇડ્સ q², ઇટ મીન્સ q ડિવાઈડ 2. હવે q² બાય 2 એ c² મળે છે તો q બાય 2 ને હું d લઉં. ઇટ મીન્સ q ઇઝ ઇક્વલ ટુ 2d થશે. બરાબર છે? આટલો આઈડિયા આવ્યો. p મળ્યો 2c અને q મળ્યો 2d. આપણે શું કીધેલું હતું કે √2 ઇઝ ઇક્વલ ટુ p બાય q એ રેશનલ છે, એટલે કે આ સિમ્પલેસ્ટ ફોર્મ છે, એટલે p અને q માં 1 સિવાય કંઈ બી કોમન હોવું જોઈએ નહીં. સો આટલું લખ્યા પછી તમારે લખવાનું છે, આ ઇરેઝ કરું છું, તમારે લખી લેવાનું છે પહેલા. સો નાવ p is equal to 2c, q is equal to 2d. So p and q have 2 in common. એમાં 2 કોમન મળે છે. p માં 2c છે, q માં 2d છે, એટલે p અને q માં કોમન શું છે? આ 2 કોમન છે, એટલે 1 સિવાય બીજું કંઈ કોમન મળે છે. સો our assumption that √2 is
રેશનલ મસ્ટ બી રોંગ. આપણું અઝમ્પશન કેવું છે? રોંગ છે. આપણે જે કોન્ટ્રાડિક્શન કરેલું તે આપણે અઝમ્પશન શું કરેલું છે કે રૂટ ટુ રેશનલ છે, બટ જો રેશનલ હોય તો એમાં પી અને ક્યુમાં 1 જ કોમન હોવું જોઈએ, બટ અહીંયા પી અને ક્યુમાં 2 કોમન મળે છે. સો રૂટ ટુ ઇઝ ઇરરેશનલ. આપણે રેશનલ સપોઝ કરેલું, દેટ ઇઝ રોંગ અવર અઝમ્પશન. તો હવે શું બચ્યું? રૂટ ટુ કેવું થશે? ઇરરેશનલ. થઈ ગયું. હવે તમારે એક ક્વેશ્ચન છે, દેટ ઇઝ હોમવર્ક તમારું એ છે, જો જોઈને નથી કરવાનું, બરાબર છે. પ્રૂવ ધેટ HW, પ્રૂવ ધેટ રૂટ 3 ઇઝ ઇરરેશનલ. આમાં રૂટ 2 કર્યો, હવે તમારે રૂટ 3 કરવાનું છે, બાકી બધું સેમ જ છે. નેક્સ્ટ લેક્ચરમાં આ જ એક્સરસાઇઝ અને આના 2 એક્ઝામ્પલ બાકી છે તે કરીશું, અને પછી લાસ્ટ એક્સરસાઇઝ છે, પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.